પરસોત્તમ રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટિપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે, ત્યારે ગોંડલની કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે કલમ 499-500 મુજબ ફરિયાદ થવા પામી છે। ગોંડલના ચોરડી રહેતા હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સત્તાની લાલસામાં રૂખી સમાજમાં મત મેળવવા, ક્ષત્રિય સમાજને નીચો બતાવવા રાજા રજવાડાઓને હલકા ચિતરી હીન કક્ષાનો વાણીવિલાસ કર્યો હોય, જેનો વિડીયો વાયરલ થતાં ક્ષત્રિય સમાજની આબરૂને ઠેસ પહોંચી છે। આ રીતે ક્ષત્રિય સમાજની બદનક્ષી થઈ હોય પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું। હું હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, ગામ ચોરડી, તાલુકો ગોંડલ। આજ રોજ ગોંડલ મહેરબાન કોર્ટમાં મેં પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ 499 અને 500 મુજબની ફરિયાદ આપેલ છે કે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજકોટમાં રાજા મહારાજાઓ અને અમારા ક્ષત્રિય સમાજ વિશે જે એમને બફાટ કરેલો છે, જેનાથી અમારી ભાવના આહત થઈ હોય, તેના વિરુદ્ધમાં મેં નામદાર કોર્ટમાં દાખલ કરેલ છે। એડવોકેટ દિનેશભાઈ પાતર હસ્તક અને નામદાર કોર્ટ દ્વારા આવતી 23/4 તારીખ પડી છે। અમારું નિવેદન લેવામાં આવ્યું છે અને અમારા સાક્ષીઓના પણ નિવેદન દેવામાં આવ્યા છે। આવતી 23/4 અમે પુરાવા રજૂ કરશું।